ગઈકાલે રવિવારે સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગર શહેરમાં પણ જુદા જુદા પરીક્ષા કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું। શાંતિપૂર્ણ વાતાવરણમાં પોલીસ બંદોબસ્તની હાજરીમાં રવિવારે અલગ અલગ 3 સેશનમાં આ પરીક્ષાઓ લેવામાં આવી હતી। જામનગર શહેરમાં કુલ અલગ અલગ 13 શૈક્ષણિક સંસ્થાઓની ઇમારતોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું। આ પરીક્ષામાં જામનગર સેન્ટરમાં કુલ 2461 ઉમેદવારો નોંધાયેલા હતા, જે પૈકી 114 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા। આ સમગ્ર પરીક્ષા કાર્યક્રમ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ગુજકેટ પરીક્ષાનું આયોજન સમગ્ર રાજ્યમાં થઈ રહ્યું છે, ત્યારે જામનગર જિલ્લામાં પણ માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને પરીક્ષા સમિતિના અધ્યક્ષ સ્થાને સમગ્ર પરીક્ષાનું સુચારુ અમલ અને અમલીકરણ થઈ શકે તે હેતુસર યોગ્ય વ્યવસ્થાઓ છે એ દરેક સ્થળ ઉપર પૂરી પાડવામાં આવેલ છે। દરેક પરીક્ષા સ્થળ પર હાલ અત્યારે વર્ગ 1ના અધિકારીઓ પણ છે અને ત્યાં પોલીસ બંદોબસ્ત પણ કાયદો અને વ્યવસ્થાનું જાળવણી કરી રહ્યા છે। જામનગર જિલ્લાના કુલ 13 પરીક્ષા સ્થળો ઉપર આ પરીક્ષા લેવાનાર છે અને એમાં 2461 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપનાર છે। ટોટલ 3 સેશનમાં આ પરીક્ષા હોય, એમાં સવારે 10 થી 12નું અત્યારે જે સેશન છે એ પ્રથમ સેશનમાં ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર, બીજું જે સત્ર જે છે એમાં જીવ વિજ્ઞાન અને છેલ્લા સત્રમાં ગણિતની પરીક્ષા છે એ આજે વિદ્યાર્થીઓ આપનાર છે। સમગ્ર આયોજન સરસ રીતે ગોઠવાયેલું છે અને માનનીય કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને એમના માર્ગદર્શન હેઠળ અમારી સમગ્ર ટીમ અત્યારે કામ કરી રહી છે।